Hello everyone, how are you all? Hope you all are fine, right बच्चा लोग? तो चलिए આજે આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ પાર્ટ્સ ઓફ ધ બોડી એટલે કે શરીરના ભાગ. પણ આ અગાઉ આપણે ઓલરેડી પાર્ટ્સ ઓફ ધ બોડી ઘણું કરી ચૂકેલ છીએ. યાદ આવ્યું? ઇન્ટ્રોડક્શન ઓફ બોડી પાર્ટ્સ, પછી સેન્સ ઓર્ગન્સ કરેલ, આફ્ટર દેટ એફબી કરેલ છીએ એટલે કે ફિલિંગ ધ બ્લેન્ક. પછી આપણે કર્યા લાસ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન આન્સર્સ. યાદ આવ્યું? યસ, વી ઓલરેડી ડન 4 ક્વેશ્ચન આન્સર્સ. આપણે 4 ક્વેશ્ચન આન્સર્સ કરી ચૂકેલ છીએ. તો ચલીએ આજે આપણે ક્વેશ્ચન નંબર 5 થી કન્ટિન્યુ કરશું. સો બિફોર વી સ્ટાર્ટ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ ઓલ, પ્લીઝ ટેક યોર બુક એન્ડ પેન્સિલ. બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લે અને મિસની સાથે શરૂ કરીએ. चलिए क्वेश्चन नंबर 5. क्वेश्चन नंबर 5, विथ व्हाट डू वी फील. पहला अपने 5 क्या लखसू बच्चा लोग? मार्जिंग में. वेरी गुड. तो चलिए लखिए नंबर 5. एंड वन मोर थिंग बच्चा लोग, अपने सेम पेजे कंटिन्यू करवानुं छे. नेक्स्ट पेज पर क्यारे जशुं? ज्यारे आपणुं जे लास्ट पेज हतुं ए कम्प्लीट फूल थई जाय त्यारे. तो आपणे ज्यां क्वेश्चन नंबर 4 तक लख्युं छे, अगर ई पेज पर जग्या छे तो सेम पेजे ज कंटिन्यू करवानुं छे. तो चलिए क्वेश्चन नंबर 5. 5 नंबर जे छे ए आपणे मार्जिंग में लखशुं एटले के हास्यामां. नंबर 5 आपणे लखशुं मार्जिंग में. लखो बच्चा लोग नंबर 5. WITH 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 WHAT 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 do 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 WEV WEV feel FEEL feel. क्वेश्चन मार्क लख्यू बच्चा लोग? क्वेश्चन मार्क करियो. विथ व्हाट डू वी फील? WITH with WHAT what DO do WEV FEEL feel. with what do we feel? चलिए આપણે શાનાથી ફીલ કરીએ છીએ? સોચો. આપણને મહેસૂસ શાનાથી થાય છે બચ્ચા લોગ? અગર કોઈ ચીજ ઠંડી ગરમ છે તો આપણને શાનાથી ખબર પડે છે? અગર ગીલું એટલે કે બારિશ છે યા પછી ઠંડી લાગે, ગરમી થાય, એ બધું આપણને શાનાથી ખબર પડે છે બચ્ચા લોગ? हाँ, स्किन. चलिए लखिए आंसर इज आंसर नंबर 5 WEV FEEL 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 feel. WITH with our our skin SKIN skin. We feel with our skin. We feel with our skin. तो चलिए लख्यू बच्चा लोग WEV FEEL feel WITH with our SKIN skin.
वी फील विथ आवर स्किन. चलिए હવે આપણે રીડિંગ કરીએ. ક્વેશ્ચન નંબર 5. With what do we feel? With what do we feel? The answer is we feel with our skin. આપણને શાનાથી મહેસૂસ થાય છે બચ્ચા લોગ? સ્કિનથી, રાઈટ? હા, આપણને સ્કિનથી મહેસૂસ થાય છે કોઈ પણ ચીજ. કોઈ અગર આપણને ચીમટી કાટે યા પછી રેડ એન્ડ ટચ કરી જાય છે લાલ કીડી, તો પણ આપણને સ્કિન જ મહેસૂસ કરાવે છે, રાઈટ? હા, તો આપણને સ્કિનથી મહેસૂસ થાય છે હર ચીજ. તો સ્કિન જે છે એ સેન્સ ઓર્ગન્સ છે. શું છે? સેન્સ ઓર્ગન. અંડરસ્ટુડ? ચલિए આપણે 5 સેન્સ ઓર્ગન વિશે વાત કરી. 4 ક્વેશ્ચન જે લાસ્ટ લેક્ચરમાં જોયા હતા એ હતા વિથ વોટ ડુ વી સી? વી સી વિથ આવર આઈઝ. વિથ વોટ ડુ વી હિયર? વી હિયર વિથ આવર ઇયર. વિથ વોટ ડુ વી ટેસ્ટ? વી ટેસ્ટ વિથ આવર ટંગ. પછી વિથ વોટ ડુ વી સ્મેલ? વી સ્મેલ વિથ આવર નોઝ. અને આ છે 5 એટલે કે 5મો ક્વેશ્ચન. વિથ વોટ ડુ વી ફીલ? વી ફીલ વિથ આવર સ્કિન. આ ટોટલ 5 સેન્સ ઓર્ગન્સના 5 ક્વેશ્ચન્સ આન્સર આપણે કમ્પ્લીટ કર્યા. હવે આપણે ક્વેશ્ચન આન્સર્સ જે કરીએ છીએ અગર એમાં આન્સર રિપીટ પણ થશે તો કંઈ પ્રોબ્લેમ નથી. પણ જે 5 સેન્સ ઓર્ગન્સ હતા એ ફક્ત 5 હતા આપણી બોડીમાં, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? ચલિए ક્વેશ્ચન નંબર 6. વિથ વોટ ડુ વી વોક? WITH. વિથ WHAT what? DO WEV WALK walk. ક્વેશ્ચન માર્ક. વોક એટલે ચાલવું. વોક એટલે શું? ચાલવું. ચલિए ક્વેશ્ચન નંબર 6. વિથ વોટ ડુ વી વોક? WITH. વિથ WHAT what? DO WEV WALK walk. ક્વેશ્ચન માર્ક. એટલે આપણે શાનાથી ચાલીએ છીએ? હા, લેગ્સ. વેરી ગુડ. તો ચલિए ક્વેશ્ચન લખ્યો બચ્ચા લોગ. નંબર 6 આપણે માર્જિંગમાં લખ્યું. નંબર 6 ક્યાં લખ્યું? માર્જિંગમાં. પછી લખ્યું આઉટ ઓફ ધ માર્જિંગ with 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 WHAT what? DO WEV WALK walk. ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્ન ચિહ્ન. વિથ વોટ ડુ વી વોક? ક્વેશ્ચન માર્ક. વેરી ગુડ. તો ચલિए હવે અહીંયા પૂછ્યું છે કે આપણે શાનાથી ચાલીએ? તો આન્સર ઇઝ વી વોક વિથ આવર લેગ્સ. લખીએ. આન્સરનો એ કરવો હોય તો એ કરી શકીએ અથવા તો નંબર 6ની નીચે આપણે ડોટ કરી દઈએ. નંબર 6ની નીચે આપણે ડોટ કરીએ અને લખીએ વી WEV WALK WITH with OUR our LEGS legs. LEGS legs. Full stop. We walk with our legs. We walk with our legs. તો ભાઈ આપણે આપણા પગોથી ચાલીએ છીએ. તો ચલીએ આમાં નવું શું હતું આ ક્વેશ્ચનમાં?
પહેલાં તો ક્વેશ્ચનમાંથી જ આપણે આન્સરમાં વી લખ્યું, પછી વોક લખ્યું, WALK વોક લખ્યું, પછી લખ્યું વિથ, WITH વિથ, આવી ગયું આવર. જો આવર બધા આન્સરમાં આવ્યું છે હો બચ્ચા લોગ, OUR આવર, OUR આવર બધા જ આન્સર્સમાં આવ્યું છે, રાઈટ. હા, ને હવે નવું લાવ્યા છીએ લેગ્સ, LEGS લેગ્સ. ખાલી બોડી પાર્ટ જે છેલ્લું લખેલું હોય છે એ જ બદલાય છે. આઈઝ, નોઝ, ઇયર્સ, ટંગ, સ્કિન, અને હવે આવ્યું લેગ્સ. લેગ્સ એટલે આપણા પગ. તો ચલીએ રીડિંગ ટાઈમ. WITH with, WHAT what, DO do, WEEV, WALK walk, question mark. question mark એટલે પ્રશ્ન ચિહ્ન. with what do we walk, આપણે શાનાથી ચાલીએ છીએ? તો ચલીએ આન્સર. WEV, WALK walk, WITH with, OUR hour, LEGS legs. We walk with our legs. આપણે આપણા પગથી ચાલીએ છીએ. ઓકે, હાઉ મેની લેગ્સ ડઝ વી હેવ? આપણને કેટલા પગ છે? આપણે FBમાં કર્યું હતું ને, આઈ હેવ ડેશ લેગ્સ, યાદ આવ્યું? હા, 2. કેટલા? 2. નંબર 7. with what do we write and walk? ચલીએ નંબર 7 લખો માર્જિંગમાં. નંબર 7. question is with, WITH with, WHAT what, DO do, WEV, WRITE write, AND and, work, WORK work, question mark. I'll repeat. WITH with, WHAT what, DO do, WEV, WRITE write, AND and, WORK work, question mark. with what do we write and work? આપણે શાનાથી લખીએ અને કામ કરીએ છીએ? સોચો. hands. અરે વાહ. ચલીએ. the answer is hands. કેમ કે આપણે હાથથી લખીએ છીએ, હાથથી ખાઈએ છીએ, હાથથી શાવર લઈએ છીએ, આપણે હેન્ડનો જ ઇસ્તેમાલ કરીએ છીએ ને. હા, we use our hands for all the works. ચાહે ઈટિંગ હોય, કોમિંગ હોય, આપણે જમ્પિંગ પગથી કરીએ છીએ કે હાથથી? હા. પછી રાઇટિંગ, રીડિંગ વાસ્તે પણ બુક પકડવા શાનો ઇસ્તેમાલ કરીએ છીએ? હેન્ડ્સ. વેરી ગુડ. તો ચલીએ ક્વેશ્ચન 7 નો આન્સર છે વી રાઇટ, WEV, WRITE write, AND and, WORK work, WITH with, OUR hour, HANDS hands, HANDS hands. We write and walk
with our hands. We write and work with our hands. આપણે હાથથી લખીએ અને કામ કરીએ છીએ. ચલીએ રીડિંગ ટાઈમ. WITH with, WHAT what, DO do, WEV, WRITE write, AND and, WORK work. Question mark. बोलो, with what do we write and work? With what do we write and work? Answer is, चलो रीडिंग करवानी है बच्चा लोग. WEV, WRITE write, AND and, WORK work, WITH with, OUR our, HANDS hands, HANDS hands. चलिए, we write and work with our hands. We write and work with our hands. With what do we write and work? તમે શાનાથી કામ અને લખો છો? કામ કરો છો અને લખો છો? I work and write with my hands. मैं हाथથી લખું અને કામ કરું છું. તો ચલિए ક્વેશ્ચન નંબર 8. With what do we think? Think એટલે सोचो. हाँ, सोचू. वेरी गुड. चलिए क्वेश्चन नंबर 8 मार्जिंग में लखीए. नंबर 8 मार्जिंग में लखवानुं छे. लखीए with, WITH with, what, WHAT what, DO do, WEV, THINK think. Question mark. With what do we think? આપણે શાનાથી વિચારીએ છીએ? हाँ, we think with our brain. चलिए WEV, THINK think, WITH with, OUR our, BRAIN brain. We think with our brain. We think with our brain. BRAIN brain એટલે આપણું દિમાગ, આપણું ભેજું, આપણો મગજ. चलिए रीडिंग टाइम. WITH with, WHAT what, DO do, WEV, THINK think. Question mark. With what do we think? તમે શાનાથી વિચારો છો? Answer. WEV, read with me बच्चा लोग. THINK think, WITH with, OUR our, BRAIN brain. Full stop. We think with our brain. આપણે શાનાથી વિચારીએ છીએ? તો ભાઈ આપણે આપણા દિમાગથી વિચારીએ છીએ.
Question number 9. How many fingers do we have? चलिए અહીંયા क्वेश्चन चेंज થયો જોયું બચ્ચા લોગ હા ચલિए અત્યાર સુધી હતું with what do we with what do we with what do we હવે અહીંયા છે how many fingers do we have चलिए HOW how MANY many FINGERS fingers DOW WEV have question mark how many fingers do we have तो चलिए भाई काउंट करो आपने કેટલી ફિંગર્સ છે બચ્ચા લોગ શું મિસ આવા ક્વેશ્ચન हाँ आ तो हमारा बच्चा लोग ने आवड़े छे राइट बच्चा लोग हाँ तो चलिए लखिए we have 10 fingers તમે લોકો ક્લાસમાં હોત તો કેત ને મિસ આવો ક્વેશ્ચન પૂછો આ તો અમને આવડે છે રાઈટ તો ચલિए લખીએ WEVHAVE have TEN 10 FINGERS 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 we have 10 fingers we have 10 fingers आपने 10 fingers छे क्वेश्चन नंबर 10 जो मैं કહ્યું હતું ને તમને how many legs do we have HOW how MANY many LEGS legs DOW WEV HAVE have લખ્યું ક્વેશ્ચન માર્ક હાઉ મેની લેગ્સ ડુ વી હેવ ચલો ભાઈ લેગ્સ જોવો તો તમને કેટલા છે બચ્ચા લોગ हाँ 2 वेरी गुड चलिए आंसर इज वी हैव 2 legs we have 2 legs WEV HAVE have TWO2 LEGS legs we have 2 legs આપણને બે પગ છે how many legs do we have તમને કેટલા પગ છે we have 2 legs અમને બે પગ છે with what do we chew and bite with 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 what 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 do DO2 V WEV CHEW chew AND and BITE bite chew એટલે ચાવવું બાઇટ એટલે બટકું લેવું આપણે બાઇટ કરીએ છીએ ને રોટી વગેરેને હા રોટીનું જેમ મમ્મીએ બનાવી દીધું છે રોટી જેમનું રોલ બનાવીને દીધું છે તો આપણે શેનાથી બાઇટ કરીએ છીએ દાંતોથી અને ચાવીએ પણ શાનાથી છીએ દાંતોથી વેરી ગુડ ચલિए લખ્યું with what do we chew and bite WITH with WHAT what DO2 WEV CHEW chew AND BITE bite question mark with what do we chew and bite तो चलिए we chew WEV CHEW chew AND BITE bite WITH with
O-U-R, our. T-E-E-T-H, teeth. T-E-E-T-H, teeth. We chew and bite with our teeth. આપણે આપણા દાંતોથી ચાવીએ અને બાઇટ લઈએ છીએ. તો ચલીએ રીડિંગ ટાઈમ. ક્વેશ્ચન નંબર 11. With what do we chew and bite? W-I-T-H, with. W-H-A-T, what. D-O, do. W-E-V, C-H-E-W, chew. A-N-D, and. B-I-T-E, bite. Question mark. With what do we chew and bite? तो चलिए आंसर. W-E-V, C-H-E-W, chew. A-N-D, and. B-I-T-E, bite. W-I-T-H, with. O-U-R, our. T-E-E-T-H, teeth. We chew and bite with our teeth. આપણે દાંતોથી ચાવીએ અને બટકું લઈએ છીએ. ચલીએ ક્વેશ્ચન નંબર 12. What is the color of your hair? What? W-H-A-T, what. I-S is. The, T-H-E, the. Color, C-A-L-O-U-R, color. O-F, of. Y-O-U-R, your. Hair, H-A-I-R, hair. Question mark. What is the color of your hair? What is the color of your hair? તો ચલો ભાઈ પોતાના વાળ જોવો તો બચ્ચા લોકો કયા કલરના છે તમારા વાળ? હા, બ્લેક કલરના. વેરી ગુડ. The color of my hair is black. લખીએ T-H-E, the. C-O-L-O-U-R, color. O-F, of. M-Y, my. H-A-I-R, hair. I-S is. B-L-A-C-K, black. B-L-A-C-K, black. तो चलिए आंसर इज द कलर ऑफ माई हेयर इज ब्लैक. चलिए बच्चा लोग हमें रीडिंग टाइम. W-H-A-T, what. रीड करवानुं छे हमारी साथे. I-S is. એટલે કે A. C-O-L-O-U-R, color. O-F, of. Y-O-U-R, your. H-A-I-R, hair. Question mark. प्रश्न चिन्ह. What is the color of your hair? चलिए the color, T-H-E, the. C-O-L-O-U-R, color. O-F, of. M-Y, my. H-A-I-R, hair. I-S is. B-L-A-C-K, black. B-L-A-C-K, black. What is the color of your hair? The color of my hair is black. चलिए અહીંયા આપણે આપણા 12 ક્વેશ્ચન આન્સર્સ ફિનિશ કર્યા. કેટલા? 12. આપણે 4 ક્વેશ્ચન આન્સર્સ આપણા લાસ્ટ પીરિયડમાં લીધા હતા અને 8 ક્વેશ્ચન આન્સર્સ આજે કર્યા છીએ. તો આજે આપણે ટોટલ આપણી બુકમાં થઈ ગયા 12 ક્વેશ્ચન આન્સર્સ. કેટલા થઈ ગયા બચ્ચા લોગ? 12. તો આ 12 ક્વેશ્ચન આન્સર્સમાં ફક્ત અને ફક્ત બોડી પાર્ટ્સ જ છે, કાંઈ નવું છે નહીં.
તો આપણને બોડી પાર્ટ્સના સ્પેલિંગ લર્ન થઈ ગયા હશે તો આ ક્વેશ્ચન આન્સર સાવ ઇઝી લાગશે. તો આપણે બોડી પાર્ટ્સના સ્પેલિંગ લર્ન કરી લઈએ બચ્ચા લોગ, જો અગર તમારા લર્ન કરવાના બાકી હોય તો. બીકોઝ બોડી પાર્ટ્સનો જે ઇન્ટ્રોડક્શન લેક્ચર હતો, એક્સપ્લેન લેક્ચર, એ તો ઘણો જ આ પહેલાં લીધો હતો મેં, રાઈટ? તકરીબન 2 થી 3 લેક્ચર પહેલાં. તો હવે આપણને જો લર્ન નથી થયા તો ફેરબુકમાંથી બોડી પાર્ટ્સની સ્પેલિંગ લર્ન કરવા માંડીએ, તાકી આપણને ક્વેશ્ચન આન્સર ઇઝીલી લર્ન થઈ જાય. ઓકે બચ્ચા લોગ? તો ચલીએ આપણે ક્વેશ્ચન આન્સર અહીં ફિનિશ કર્યા અને આપણું આ ટોપિક પણ આજે આ ક્વેશ્ચન આન્સરનું ટોપિક અહીં ફિનિશ થયું. તો ચલો, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરશું. ટેક કેર ઓફ યોર સેલ્ફ. ગુડ બાય એન્ડ થેન્ક યુ કિડ્સ.